માણસની મોટામાં મોટી ખામી કઈ છે? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથાના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. પરમાત્માએ માનવ શરીરને બુદ્ધિ યોગ આપ્યો છે તો જરાક પાછું વળીને જોતા જઈએ કે પંથ કેટલો મેં કાપ્યો, સાચી દિશામાં કાપ્યો કે કઈ દિશામાં કાપ્યો. ઘણી વખત આપણે દિશા નક્કી કર્યા વગર ચાલીએ તેથી અંતર વધતું જાય. એક પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિના સંબંધ સિવાય પરમાત્માના સ્વરૂપને વિશે પ્રીતિ કરી હશે તો તે સિવાયનું બધું ક્ષણભંગુર કાચું છે. કાચાને આપણે સાચું માનીને મંડ્યા છીએ ત્યાં મોટી તકલીફ છે. ફરજ પ્રમાણે આપણે કરીએ તો ત્યાં કોઈ તકલીફ નથી. શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષયો ભોગવવા નહીં અને મેળવવા નહીં. આપણું શરીર એક કલ્પના છે કેમ કે એક વખત બળીને ખાખ થવાનું છે.